આપનો પરિચય નથી, આગ લાગી છે, શું છે આખી વિગત? મારું નામ દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ. અમારે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને 11:15 આસપાસ કોલ મળેલ કે અમદાવાદી બજારમાં રીધી સીધી કોમ્પ્લેક્સની સામે વલ્લભ હાર્ડવેરમાં આગ લાગેલ છે. તો તુરંત એક વોટર બાઉચર અને એક મિની ફાયર ટેન્ડર લઈ અને તુરંત ઘટના સ્થળે આવી ગયેલ અને ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી દીધેલ. પરંતુ દુકાન ઘણી વર્ષો જૂની છે, લાકડાના પીડાવાળી છે અને છેક સેકન્ડ ફ્લોર ઉપર એમાં આગ લાગી હતી, જેને કારણે અમને થોડો સમય લાગ્યો છે એને કંટ્રોલમાં લેતા, પણ અત્યારે કમ્પ્લીટ કંટ્રોલમાં આવી ગઈ છે. 2 વોટર બાઉચર ને એક મિની ફાયર ટેન્ડરની જરૂર પડી હતી, કારણ કે પાણી આગના સ્થળ પર પહોંચી નતું શકતું, કારણ કે દુકાનો બધી બંધ હતી. આ દુકાન પર જે આગ લાગી છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બંધ હાલતમાં હતી, એટલે અમારે ને આગ હતી સેકન્ડ ફ્લોર ઉપર, જેથી કરીને અમને થોડી તકલીફ પડી. પતરા ખોલી અને ત્યારબાદ અમારે ફાયર ફાઇટિંગની કામગીરી કરવાની થઈ. અત્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી ગઈ છે. આપ પણ જોઈ શકો છો અંદર શું શું હતું દુકાન? અંદર હાર્ડવેરનો તમામ મટીરિયલ હતું. ત્રીજા માળનો સામાન ની હાલત બળીને ખાતે ઉપર સેકન્ડ ફ્લોર પર બળીને સાફ થઈ ગયું છે. ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર સલામત છે, એ બચાવી લેવામાં આવ્યો. શું શું પડી ફાયર બ્રિગેડને? તકલીફમાં આ દુકાનમાં જવા માટેનો અંદર દુકાનમાંથી જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અને આજે બંધ હતું, તહેવારને લીધે બધું આખું માર્કેટ બંધ હાલતમાં છે ને અંદર એ ધુમાડો ખૂબ પીવીસી ની પાઇપોનું મટીરિયલ પણ હતું, જેથી ઝેરી સ્મોક અંદર ઉત્પન્ન થયેલો હતો, જેથી અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી ને લાકડાના પીઢોને કારણે ક્યારે એ ઉપરથી બેસી જાય એ પણ ખબર ના પડે, કારણ કે અમે આવ્યા ત્યારે ફૂલ સળગ સમગ્ર ઘટના બની શું બની શું કે? મારું નામ નીલાંગ શાહ છે. અમારા ફાધરની દુકાન છે અમદાવાદી બજારના વિસ્તારની અંદર રીધી સીધી કોમ્પ્લેક્સની સામે શ્રી વલ્લભ સિલ હાર્ડવેર માર્ટની દુકાન છે. અમે આજે અમારો હોળીનો પર્વ મનાવી રહ્યા હતા, ધૂળેટી મનાવી રહ્યા હતા, અને કોઈક નાગરિક અમને ફોન કરીને કીધું કે દુકાનના ઉપરના ભાગની અંદર આગ લાગેલી છે. તો અમે ફટાકથી અહીંયા આગળ આવી ગયા અને રસ્તામાંથી જ અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો. અત્યારે પ્રોસેસ ચાલુ છે ફાયરને ઓલવવાની, અને લાગે છે કે થોડાક ટાઈમની અંદર અત્યારે ફાયર બ્રિગેડનું કામ પતી જશે. શું શું હતું દુકાનની અંદર, કઈ પરિસ્થિતિ? એટલે આ હાર્ડવેરની દુકાન છે, પાઇપ ફિટિંગનો સામાન બધો હતો. ત્રીજે માળ હતું એટલે વધુ મોટો સામાન હતો કે જેથી કરીને વધારે લાગે. લાકડાનું ઉપરનો ભાગ હતો એટલા માટે થોડીક આગ વધારે લાગેલી છે. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે કંટ્રોલની અંદર આવી ગયેલું છે સિચ્યુએશન. મને એવું લાગે છે કે બીજા અડધો કલાકની અંદર આખું કામ પતી જશે. અંદાજિત કેટલું નુકસાન લાગે? નુકસાનનો તો ખ્યાલ નથી, એક વખત જોવું પડશે કે માલ કેટલો અંદર છે. હજુ અંદર જવાનું અલાઉડ નથી કર્યું, એક વખત અંદર જઈશું એટલે ખ્યાલ આવશે વધારે પડતો. પણ પ્રાથમિક સારવારમાં એવું જોવા મળેલું છે કે પાછળ પીપળાનું ઝાડ છે, એ પીપળાના ઝાડની અંદરથી આગ સ્ટાર્ટ થયેલી હતી અને ધીમે ધીમે ઉપર આવીને થર્ડ ફ્લોરની ઉપર જેમ કે લાકડાનું ફર્નિચર બધું હતું એનાથી અંદર આપણે આગ સ્ટાર્ટ થઈ હતી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.